તો અમદાવાદના ચાંગોદર ગામના લોકોમાં સર્વિસ રોડને લઈને ભારે રોષ। 12 વર્ષથી બ્રિજની બાજુમાં સર્વિસ રોડ નથી બન્યો। હાઈવે પર બનેલા બ્રિજની બાજુમાં સર્વિસ રોડ ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સર્વિસ રોડ ખખડધજ હાલતમાં હોવાથી લોકોને ભારે હાલાકી છે અને સર્વિસ રોડ બનાવવાનું પાસ ટેન્ડર થયું, પરંતુ લોકોમાં રોષ હજુ યથાવત છે। અતિશય ગંદકી અને મચ્છરના ઉપદ્રવથી ગ્રામજનો ભારે પરેશાન છે। ચાંગોદર ગામના લોકોની સમસ્યા અજીબ છે। અહીં જે ચાંગોદર ગામમાં જવાનો મુખ્ય રસ્તો છે તેની બાજુમાં હાઈવે પર બ્રિજ બનાવવામાં આવ્યો છે। બ્રિજ બન્યો તે સારી વાત છે, પરંતુ આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ આ બ્રિજ બન્યો ત્યારબાદ 12 વર્ષ થયા, પરંતુ બ્રિજની પાસે જે મુખ્ય જે સર્વિસ રોડ છે જ્યાં લોકો પસાર થઈ રહ્યા છે, આ સર્વિસ રોડ થકી ગામમાં જવાનો રસ્તો પસાર થાય છે, પરંતુ આ સર્વિસ રોડની હાલત બિસ્માર હાલત છે। અહીં અનેકવાર ગ્રામજનોએ રજૂઆત કરી, તેમ છતાં 12 વર્ષ થવા આવ્યા, પરંતુ આ રોડ બનાવવાની તંત્રએ તકેદારી નથી લીધી। કોઈ પણ જાતની કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યા ત્યાંની ત્યાં જ છે। ગ્રામજનો પરેશાન થઈ ગયા છે, ખાસ ચોમાસું આવતું હોય અને ખાસ જ્યારે આ વિસ્તારમાં અકસ્માતની પણ સમસ્યાઓ થતી હોય છે, ત્યારે ગ્રામ લોકો પાસેથી જાણીશું શું સમસ્યા છે, કેટલા ટાઈમથી આ રોડની માંગ કરી છે, કેમ બનવામાં નથી આવતો। 12 વર્ષ પહેલાં બ્રિજ બન્યો હતો, એના પછી નીચે કોઈ જાતનો રોડ એક વખત કદાચ બન્યો છે, બાકી 12 વર્ષથી કોઈ જોવા નથી આવ્યું, કોઈ તંત્ર જોવા નથી આવતું। 20 વખત રજૂઆત કરી છે, 20 વખતથી ઉપર, પણ કોઈ જાતનું કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી। ખાડા એટલા પડેલા છે, લોકો 2 વ્હીલરવાળા 4 વ્હીલરવાળા ગમે તે માણસો જાય છે, બધાય ઊંધે માથે પછડાય છે। લોકોનું નુકસાન એટલું થાય છે। હું પોતે 3 વખત પડ્યો છું આ રસ્તા ઉપર। ખાસ કેટલા ટાઈમથી સમસ્યા છે, રજૂઆત કરવામાં આવી છે, પરંતુ થતું નથી, કારણ શું છે, કેમ તંત્ર કરવા તૈયાર નથી, કેટલા ટાઈમથી આ સમસ્યા છે? તંત્ર કેમ કરવા નહીં, તંત્રવાળાને ખબર, પણ આ 8-10 વર્ષથી રોડ આવો જ છે। હું એક દુકાનદાર છું, મારી કરિયાણાની દુકાન છે, કેટલાય લેબર મારી દુકાને કરિયાણા લેવા આવતા હતા, હવે સામેથી આ બાજુ કરિયાણું લેવા આવતા નહીં। ધંધાવાળાને કેટલો ફરક પડે છે તમને ખબર છે। અને આ સ્કૂલની બસો જાય છે, રિક્ષાઓ જાય છે, હવે ત્યાં પેલા પુલના છેડેથી કોઈને અહીં આવવું હોય તો રિક્ષાવાળો ત્યાં ઉતાર દે, રિક્ષાવાળો નીચે આવતો નહીં, કારણ કે એટલા બધા ખાડા કે રિક્ષા પલટી જ મારી જાય કે, એટલે રિક્ષાવાળા નીચે આવતા નહીં કે, એટલે ત્યાંથી હેડીને જ લોકો બસ નીચે કોઈ એમટીએસ બસ નીચે નહીં, કોઈ અમદાવાદ જવાવાળી બસ નીચે નહીં આવતી, બસ પુલના છેડે ત્યાં ઊભી રહે, પુલના છેડે પેલી બાજુ ઊભી રહે। મતલબ પબ્લિકને કેટલી હેરાનગતિ છે, તંત્રને ખબર પડી જોઈએ। આ અમે ધારાસભ્યને ચૂંટીને અમે તો અહીં બેસાડે છે એમને, તો એમને ખબર ના આવવી જોઈએ કે આ રોડ બનવો જોઈએ કે ના બનવો જોઈએ। આજે 10 વર્ષથી આ રોડ આમને આમ છે, કેટલાય ખાડા પડે છે, જ્યારે પણ વરસાદ પડે ત્યારે ટ્રેક્ટર આવીને માટી નાખી જાય, ના નાખી જાય, ફલાણું નાખી, ઢીકડું નાખી, બધું આવું કરીને જતા રહે। બસ કેટલી વાર રોડ પાસે થયો છે, નહીં થયો એમ નહીં, પણ બનતો કેમ નહીં એ ખબર નહીં હજુ સુધી। ચોક્કસથી તો રોડની પાસ થવાની પણ જે ગ્રામજનો વાત કરી રહ્યા છે, પરંતુ નીચલા અધિકારીઓ જે છે કામ કરવાના મૂડમાં ના હોય તેવું લાગી રહ્યું છે, શું કહેશો? હા, એકદમ ચોક્કસ વાત છે યાર, અમે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આ ખાડા જે છે એમાં પાણી ભરાવાથી જે રોગચાળો ફાટી નીકળ્યો છે અને રોજને રોજ નવા રોગ થાય છે, જેનો મચ્છરનો ઉપદ્રવ વધવાથી વારંવાર અમે રજૂઆત તંત્રને કરી છે, પણ કોઈ વિધાનસભામાં પણ પૂર્ણ બહુમતીથી લાયા છે અને લોકસભામાં પણ અમિત શાહને ભારે બહુમતી, તો આ વિકાસ જે થવો જોઈએ એ ચાંગોદરનો થયો નથી। ખાસ તો ગ્રામજનોની માંગ છે કે આ મુખ્ય રસ્તો છે ગામમાં જવાનો, આ સર્વિસ રોડ છેલ્લા 12 વર્ષથી બન્યો નથી, જેને કારણે ગ્રામજનોમાં મુશ્કેલી પડી રહી છે। તદુપરાંત ચોમાસું હોય કે અન્ય દિવસો ખાડા ટેકરાવાળો ખખડધજ રોડ છે, જેને લઈને અનેકવાર જે છે નાના મોટા અકસ્માતો થાય છે, પરંતુ તંત્ર કોઈપણ જાતની તકેદારી રાખવાના મૂડમાં નથી કે નથી આ સર્વિસ રોડ બનાવવાના જે મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, જેને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ચાંગોદર।